સુરત મેદરપુરા વિસ્તારમાં હોટલોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા અને કાયદા વ્યવસ્થા જાળવવા માટે મેદરપુરા પોલીસ સ્ટેશન ઝોન 3 દ્વારા શહેરના હોટલ સંચાલકો માટે શું કરવું અને શું ન કરવું તેવી સૂચનાઓનો નિર્દેશ જારી કર્યો છે। આ દિશા નિર્દેશોમાં ગ્રાહકોની ઓળખની ચકાસણી, સીસીટીવી નિગરાની, ફાયર સલામતી અને સ્ટાફની તપાસ જેવા મુદ્દાઓને સંબોધવામાં આવ્યા છે। જો આ સૂચનાઓનું ઉલ્લંઘન થતા જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સુરત પોલીસે નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ વ્યવસ્થા અને સલામતી જાળવવા માટે હોટેલ સંચાલકો માટે નવા કડક નિયમો જારી કર્યા છે। મેદરપુરા પોલીસે આ નિયમોનું પાલન ખાતરી કરવા શું કરવું અને શું ન કરવુંનો સમાવેશ કરતું પેમ્પલેટ જારી કર્યું છે, જેમાં મુખ્ય નિયમો પાળવા પડશે, જેમ કે હોટેલમાં ઓયો જેવી કંપનીઓ દ્વારા બુકિંગ કરાવતા પહેલા પોલીસને જાણ કરવી, મોઢા પર દુપટ્ટો રાખીને આવતી યુવતીઓનો ચહેરો અને આધાર કાર્ડ ચકાસવો, ટૂંકા ગાળા માટે રૂમ ન આપવા, હોટેલના રૂમ અને બાથરૂમમાં સ્પાય કેમેરા ન હોય તે ખાતરી કરવી। જો મળશે તો હોટેલ માલિક સામે કડક કાર્યવાહી થશે। હોટેલમાં જુગાર, દારૂ, ડ્રગ્સ, માનવ તસ્કરી સહિતની કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ન થાય તે જોવું। પોલીસે હોટેલ સંચાલકો સાથે બેઠક યોજીને આ નિયમોનું પાલન કરવાની તાકીદ કરી છે। આ પગલાંનો ઉદ્દેશ્ય નવરાત્રી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના થતી અટકાવવાનો છે।